હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે। આ લેક્ચરમાં આપણે પેજ નંબર 64 અને 65 પર આવેલા કેટલાક આપણા પ્રશ્નો બાકી હતા એની આજે આપણે ગણતરી કરવાના છીએ, એટલે કે વિચારો અને શોધોના આજે આપણે પ્રશ્નોની ગણતરી કરીશું। તો ચલો આપણે સિમ્પલી રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે પ્રતિભા અહીંયા 4, 7, 3, 2 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની સંખ્યા 2347 અને સૌથી મોટી સંખ્યા અહીંયા 7432 બનાવે છે। હવે આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત અહીંયા કેટલો છે? 5085 છે અને આ બે સંખ્યાનો સરવાળો કેટલો છે? અહીંયા 9779 છે। તો નીચેના વિધાનો અહીંયા સંતોષાય તે રીતે 4 અંક અહીંયા પસંદ કરો। તો પહેલો પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત અહીંયા 5085 કરતાં વધારે હોય એવી અહીંયા આપણે સંખ્યા પસંદ કરવાની છે। તો ચલો અહીંયા આપણે કોઈ સંખ્યા પસંદ કરીએ, એની શું કરવાનું છે? અહીંયા આપણે તફાવત એટલે કે અહીંયા આપણે બાદબાકી કરવાની છે। તો અહીંયા આપણે સંખ્યાનો તફાવત કેટલો લાવવાનો છે? 5085 કરતાં વધારે લાવવાનો છે। એટલે આપણે મોટી સંખ્યા કઈ લઈએ? આપણે 8000 આસપાસની સંખ્યા લઈએ અને એમાંથી આપણે 2000 આસપાસની સંખ્યાને બાદ કરીએ। તો આપણે શું લઈએ? અહીંયા ચલો 8 લઈએ, પછી 4, 3 અને 2। તો આ શું થઈ ગઈ? આપણી સૌથી મોટી સંખ્યા થઈ ગઈ। આમાંથી આપણે ઉલટા બાદ કરીએ તો આપણે સૌથી નાની સંખ્યા બાદ કરીશું। તો અહીંયા -2, 3, 4 અને 8। ચલો આપણે બાદબાકી કરીએ। આ જે સંખ્યાનો જવાબ આવે છે એ 5085 કરતાં મોટો આવે છે કે નહીં? જો મોટો ના આવે તો આપણે અહીંયા ફરીથી ગણતરી કરવી પડશે। તો ચલો અહીંયા આપણે કરીએ। તો અહીંયા જો 2 માંથી 8 નહીં જાય, 3 માંથી 4 નહીં જાય, પણ 4 માંથી 3 જશે। તો અહીંયા આપણે દસકો લઈશું તો અહીંયા 3 આવશે, આગળ 10 અને અહીંયા 9। તો 12 માંથી અહીંયા 8 જાય તો 4, 12 માંથી 4 જાય તો અહીંયા 8, 3 માંથી 3 જાય તો અહીંયા 0 અને અહીંયા 8 માંથી 2 જાય તો અહીંયા 6। તો આપણને અહીંયા જવાબ મળ્યો 6084, જે આપણે 5085 કરતાં વધારે છે? તો કે હા વધારે છે। તો જે આપણે સંખ્યા કઈ લીધી હતી? અહીંયા 8432, જે સૌથી મોટી સંખ્યામાંથી બનાવી અને સૌથી નાની સંખ્યા બનાવી, પછી આપણે તફાવત મેળવ્યો જે આપણે 5085 કરતાં વધારે લાવવાનો હતો, જે આપણને અહીંયા 6084 મળ્યો છે। ઓકે, તો ચલો અહીંયા આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે। ચલો આપણે પહેલાં રકમ વાંચીએ કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 કરતાં નાનો હોય તો અહીંયા આપણે શું લઈશું? સિમ્પલી 6000 વાળી સંખ્યા લઈએ, એમાંથી કોઈ 3 કે 2000 વાળી સંખ્યા બાદ કરીએ તો આપણને જવાબ અહીંયા શું મળશે? અહીંયા 5085 કરતાં નાનો મળી જશે। તો કઈ સંખ્યા લઈએ? ચલો આપણે 6, 5, 4 અને 3 અને આમાંથી આપણે ઉલટી સંખ્યા બાદ કરીએ તો 3, 4, 5 અને 6। તો આનો આપણે સિમ્પલી જે જવાબ હશે એ કેટલો મળશે? અહીંયા 5085 કરતાં જે આપણે નાનો લાવવાનો છે એ આપણને અહીંયા મળી જશે। તો અહીંયા બાદબાકી કરીએ તો 3 માંથી 6 નહીં જાય, 4 માંથી 5 નહીં જાય, તો 5 માંથી 4 જશે। તો અહીંયા આપણે દસકો લઈશું તો અહીંયા 4, અહીંયા 10 અને અહીંયા 9। તો પછી 13 માંથી 6 જાય તો અહીંયા 7, અહીંયા 13 માંથી 5 જાય તો અહીંયા 8, 4 માંથી 4 જાય તો 0 અને 6 માંથી 3 જાય તો અહીંયા 3। તો આપણને અહીંયા જવાબ મળ્યો 3087, જે આપણે 5085 કરતાં નાનો છે? તો કે હા નાનો છે। તો સિમ્પલી આપણી ગણતરી થઈ ગઈ કે સૌથી મોટી સંખ્યા બનાવો, જે આપણે બનાવી અહીંયા, એના આધારે અહીંયા સૌથી નાની સંખ્યા બનાવો, તો એ પણ આપણે બનાવી। પછી આપણે અહીંયા તફાવત લેવાનું કીધું હતું, તો તફાવત પણ લીધો અને એક કેવો હોવો જોઈએ? અહીંયા 5085 કરતાં નાનો હોવો જોઈએ, તો આપણને 3087 મળ્યો, એ 5085 કરતાં નાનો છે। તો આપણો બી પણ અહીંયા પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન સી સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે કે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો અહીંયા 9779 કરતાં મોટો હોવો જોઈએ। તો આપણે સંખ્યા અહીંયા થોડી મોટી લેવી પડશે અહીંયા। તો આપણે અહીંયા 7000માં 3000ને એડ કરીએ સિમ્પલી, તો આપણા 10000 ઉપર જતા રહેશે તમારી સંખ્યાનો જવાબ। તો ચલો આપણે એટલી સંખ્યાને એડ કરીએ તો ઓલરેડી 9779 કરતાં તો વધી જ જશે। તો ચલો આપણે અહીંયા કરીએ તો અહીંયા 7, 6, 5 અને 3। 7000માં અહીંયા આપણે 3ને એડ કરીએ, 3, 5, 6 અને અહીંયા 7। તો ચલો આને આપણે સિમ્પલી સરવાળો કરીએ। આપણને જો અહીંયા સરવાળો કીધું છે, આગળના બે પ્રશ્નમાં અહીંયા તફાવત એટલે બાદબાકી કીધી હતી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા 3 ને 7 10 થશે, વધી 1, પછી 5
અને 6 11, 11 ને 12નો બગડો વધી 1, 6 ને 5 11 ને વધી 1 12નો બગડો વધી 1, પછી અહીંયા 7 ને 3 10 ને 2 વધી 1 11, તો આપણે અહીંયા 11,220 મળ્યા. શું આ અહીંયા 7,979 કરતાં મોટી સંખ્યા છે? તો કે હા, મોટી સંખ્યા છે. તો બસ આવી રીતે સિમ્પલ તમારે ગણતરી કરતા જવાનું છે અને આગળ તમારે વધતા જવાનું છે. પછી આપણે અહીંયા પ્રશ્ન ડી સોલ્વ કરીએ કે અહીંયા મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો અહીંયા 9,789 કરતાં 79 કરતાં અહીંયા નાનો હોવો જોઈએ. તો આપણે કઈ સંખ્યા લઈએ? એક 4,000 વાળી લઈએ અને એક આપણે સિમ્પલી 1,000 વાળી લઈએ. તો આપણને અહીંયા જે છે એનો સરવાળો અહીંયા 9,000 કરતાં ઓછો મળશે. તો અહીંયા 4 3 2 અને 1 લઈએ અને આની નાની સંખ્યા કઈ બનશે? આના કરતાં ઉલટું. તો 1 2 3 અને 4. તો ચલો આપણે સરવાળો કરી લઈએ. અહીંયા 4 ને 1 5, 2 ને 3 5, 3 ને 2 5 અને 4 ને 1 5. તો આપણને અહીંયા જવાબ મળ્યો 5,555. જે આપણો જવાબ છે એ અહીંયા 9,779 કરતાં નાનો છે. તો કે હા, નાનો છે. અને આપણે મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો સિમ્પલી આપણે અહીંયા સરવાળો કરી લીધો કે જે આપણે અંક લીધા હતા 4 3 2 અને 1. ઓકે, તો બસ આવી રીતે તમારે ગણતરી કરવાની છે. અહીંયા આપણા 4 પ્રશ્નો પૂર્ણ થઈ ગયા. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો એમાં આપણને અહીંયા શું કીધું છે કે સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યાનો સરવાળો શું છે અને તેમનો તફાવત શું છે? તો પહેલાં તો અહીંયા 5 અંકની આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા લખીએ. તો કઈ મળશે આપણને? અહીંયા 99,999 મળશે. આ શું છે? અહીંયા 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે. હવે આપણને અહીંયા કીધું છે કે તમારી સંખ્યા કેવી હોવી જોઈએ? અહીંયા પેલિન્ડ્રોમિક સંખ્યા હોવી જોઈએ. તો શું આ અહીંયા પેલિન્ડ્રોમિક સંખ્યા છે? તો તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો, આ તમને સમાન જ બનશે. 99,999, કેમ કે બધા જ નવડા છે એટલે આ તમારી સંખ્યા કેવી છે? અહીંયા પેલિન્ડ્રોમિક સંખ્યા છે. પછી અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે 5 અંકની? તો સૌથી નાની સંખ્યા છે અહીંયા તમારી 10,000. 5 અંકની સૌથી નાની સંખ્યા છે. પણ તમે આમાં અહીંયા જોશો તો તમે અહીંયા ચેક કરશો કે આ તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા નથી, કેમ કે આગળ એકડો છે અને પાછળ 4 0 છે. તો આના કરતાં આપણે થોડા માત્ર એક સ્ટેપ આગળ વધીએ તો એ આપણી સંખ્યા શું બનશે? અહીંયા 10,000 ને અહીંયા 1 બનશે. તો આને હવે તમે વાંચો, આ તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા થઈ ગઈ? તો કે હા, થઈ ગઈ. તમે આગળથી વાંચો તો પણ 10,000 ને 1 અને પાછળથી વાંચો તો પણ તમને અહીંયા 10,001 થશે. તો અહીંયા આપણને કીધું હતું કે સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યાનો સરવાળો કરો અને પછી તેનો આપણે તફાવત શોધો. તો અહીંયા આપણે 10,000 નહીં લખીએ, કેટલા લખીશું? આપણે અહીંયા 10,000 ને 1 લખીશું. તો ચલો અહીંયા આપણે સિમ્પલી લખીએ. તો અહીંયા આપણે સરવાળો કરીએ. તો અહીંયા તમારે આવશે 10,000 ને અહીંયા 1. તો ચલો આપણે સરવાળો કરીએ. અહીંયા 9 ને 1 અહીંયા 10 તો 0 વધી 1, 9 ને 1 અહીંયા 10 તો 0 વધી 1, 9 ને 1 10 તો અહીંયા 0 વધી 1, 9 ને 1 10 અહીંયા વધી 1. પછી અહીંયા જો 9 ને 1 10 ને 11 થશે. તો અહીંયા આપણે જવાબ કેટલો મળ્યો? અહીંયા 1,10,000 આપણને અહીંયા જવાબ મળ્યો. કેટલો મળ્યો? આનો સરવાળો. હવે આને આપણે અહીંયા બાદબાકી કરીએ. ચલો આપણે નીચે અહીંયા બાદબાકી કરીએ. તો 99,999 માંથી આપણે અહીંયા બાદ કરીશું 10,000 ને અહીંયા 1 ને આપણે અહીંયા બાદ કરીશું. તો ચલો આપણે સિમ્પલી બાદબાકી કરીએ. તો જો 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9 અને 9 માંથી 1 જાય તો અહીંયા 8. તો આપણને અહીંયા તફાવત મળ્યો 89,998. તો બસ આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી નાની અને સૌથી મોટી જે 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યા હોય એનો સરવાળો કરો અને પછી તફાવત શોધો. તો આપણને અહીંયા સરવાળો મળ્યો 1,10,000 અને તફાવત મળ્યો અહીંયા આપણને 89,998. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 3ની ગણતરી કરીએ કે એમાં આપણને શું આપેલું છે. ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો અત્યારે સમય થયો છે અહીંયા 10 અને 1. હવે પછીનો અહીંયા પેલિન્ડ્રોમિક સમય કેટલી મિનિટ પછી ઘડિયાળમાં બતાવશે અને તે પછી ક્યારે આવશે. તો અહીંયા જો આ જે સમય છે આપણો 10 અને 01. તો આ શું છે? આપણી અહીંયા પેલિન્ડ્રોમિક સંખ્યા છે. તમે આને જો લખો તો 1,001 થાય. ઓકે, આ તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા છે. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ જે સમય છે તો હવે આના પછીનો જે પેલિન્ડ્રોમિક સમય છે એ કેટલી મિનિટ પછી અહીંયા આવશે. તો જો 10 પછી કેટલા વાગે? અહીંયા આપણે સિમ્પલી 11 વાગે. તો જો 11માં આપણે પેલિન્ડ્રોમિક બનાવવું તો કેવી રીતે બને? અહીંયા તો અહીંયા 11 છે તો અહીંયા પણ આપણે 11 લખવા પડે. તો આપણા દરેક આંકડા અહીંયા પેલિન્ડ્રોમિક બની જાય. ઓકે, તમે અહીંયા લખો
1111 લખશો તો શું છે આપણે તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો એ તમારું સમાન છે. તો આમાં તમારે અહીંયા શું કરવું પડશે હવે કે અહીંયા જે 11 છે એમાંથી આપણે 10 1ને બાદ કરવા પડશે. તો ચલો અહીંયા આપણે સિમ્પલી બાદ કરી લઈએ. તો બાજુમાં અહીંયા આપણે બાદ કરી લઈએ. તો અહીંયા આપણે જે 11 વાગ્યા અને 11 મિનિટ છે એમાંથી અહીંયા આપણે 10 વાગ્યા અને 1 મિનિટની અહીંયા આપણે બાદ બાકી કરીશું. તો 1માંથી 1 જશે તો 0, 1માંથી 0 જાય તો અહીંયા 1, પછી અહીંયા 1માંથી 0 જશે તો 1 અને 1માંથી 1 જાય તો 0, પણ આગળ 0ની કોઈ વેલ્યુ નથી. તો અહીંયા આપણને સમય મળ્યો 1 કલાક ને 10 મિનિટ. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? અહીંયા આપણી 1 કલાકમાં હોય છે આપણી અહીંયા 60 મિનિટ. તો અહીંયા 1 કલાક ને 10 મિનિટની કુલ કેટલી મિનિટ થાય? 70 મિનિટ થશે. તો ચલો આપણે અહીંયા લખીએ કે 1 કલાક અને 10 મિનિટમાં કેટલો સમય થશે? અહીંયા આપણો 60 મિનિટ પ્લસ અહીંયા 10 મિનિટ. તો અહીંયા ટોટલ આપણું થશે 70 મિનિટ. ચલો આપણે જવાબમાં લખી દઈએ અહીંયા પ્લસ અહીંયા 70 મિનિટ. તો જે આપણો પ્રશ્ન પૂછ્યો તો આપણને કે અહીંયા જે આપણો સમય છે 10 અને 1 એના પછીનો હવે પેલેન્ડ્રોમિક સમય કેટલી મિનિટ પછી આવશે? અહીંયા તો 70 મિનિટ પછી આવશે. ઓકે, તો આપણો અહીંયા પ્રશ્ન અડધો પૂર્ણ થઈ ગયો. હજુ અડધો પ્રશ્ન બાકી છે. પછી આપણને કીધું છે કે જે આ 11 અને 11 આપણે જે પેલેન્ડ્રોમિક સમય શોધ્યો તો તે પછી ક્યારે આવશે? એટલે એકવાર તો અહીંયા આપણે ઓલરેડી શોધી દીધો, એના પછી પણ ક્યારે આવશે? તો ચાલો આપણે શોધીએ અહીંયા. તો અહીંયા પહેલાં આપણે ક્યારે શોધ્યું? અહીંયા કે 11 અને 11 આપણને મળ્યો કે એ શું છે? અહીંયા આપણો પેલેન્ડ્રોમિક સમય છે. તો આના પછીનો પણ હજુ આપણે અહીંયા પેલેન્ડ્રોમિક સમય શોધવાનો છે. તો આપણે 12 વાગ્યામાં શોધીએ અહીંયા. તો 12ને આપણે ઉલટા કરીએ તો કેટલા થાય? અહીંયા 21 થાય. તો આ આપણું સિમ્પલી શું થઈ ગયું? અહીંયા પેલેન્ડ્રોમિક સંખ્યા થઈ ગઈ કે 1221ને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો, સિમ્પલી તમારે શું છે? અહીંયા પેલેન્ડ્રોમિક સંખ્યા છે. તો આ આપણો સમય પેલેન્ડ્રોમિક સમય બનશે. તો હવે આપણે સિમ્પલી અહીંયા બાદબાકી કરીએ. તો અહીંયા આપણે કરીશું, ચલો અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે અહીંયા 12 અને 21માંથી અહીંયા આપણે 11 અને 11ને આપણે અહીંયા બાદ કરીએ. તો 1માંથી 1 જાય તો 0, 2માંથી 1 જાય તો અહીંયા 1, 2માંથી 1 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0, પણ આગળ કોઈ 0ની વેલ્યુ નથી. તો ફરીથી આપણને અહીંયા 1 કલાક ને 10 મિનિટ મળી. તો આપણે કેટલી મિનિટ થશે? આગળ આપણે ઓલરેડી ગણતરી કરી જ છે કે આ આપણે અહીંયા 70 મિનિટ થશે. ઓકે, ચલો આપણે સરખેથી લખી દઈએ. અહીંયા થોડું ઉપર લખીએ. અહીંયા આને આપણે સાઈઝ નાની કરી લઈએ અને આપણે અહીંયા ઉપર લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે 70 મિનિટ પછી પણ ફરી આપણો અહીંયા કેવો સમય આવશે? પેલેન્ડ્રોમિક સમય આવશે. તો પહેલાં પણ આપણો અહીંયા પેલેન્ડ્રોમિક સમય 70 મિનિટ પછી આવ્યો હતો અને તે પછી પણ અહીંયા 70 મિનિટ પછી જ આવશે. તો સમજણ પડી ગઈ? બસ અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 4ની ગણતરી કરીએ. તો ચલો આપણે આગળ વધીએ અને સિમ્પલી આપણે અહીંયા પ્રશ્ન નંબર 4ની ગણતરી કરીએ. તો આપણે પહેલાં એની રકમ વાંચીશું અને પછી આપણે એનું અહીંયા સોલ્યુશન મેળવીશું. તો પ્રશ્ન નંબર 4 કે સંખ્યા 5683ને અહીંયા કાર્પરેકળ અચળાંક સુધી પહોંચતા કેટલી વખત ક્રિયા કરવી પડશે એ આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો ચલો આપણે સિમ્પલી અહીંયા ગણતરી શરૂ કરીએ. તો કાર્પરેકળ અચળાંક કયો છે આપણો? અહીંયા કાર્પરેકળ અચળાંક છે આપણો અહીંયા 6174. તો તમારે જે પણ સંખ્યા આપેલી હોય એમાંથી તમારે સૌથી મોટી સંખ્યા બનાવો, પછી સૌથી નાની સંખ્યા બનાવો, એની બાદબાકી કરો, જે પણ જવાબ મળે એમાં ફરીથી એ જ પ્રક્રિયા કરો. અહીંયા સૌથી મોટી સંખ્યા બનાવો, સૌથી નાની સંખ્યા બનાવો, એની બાદબાકી કરો. જ્યાં સુધી તમને અહીંયા 174 ના મળે ત્યાં સુધી અહીંયા તમારે આ પ્રક્રિયા કરવાની છે. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમારે કેટલી વખત અહીંયા પ્રક્રિયા કરવી પડશે. તો ચલો આપણે પ્રક્રિયા કરીએ ત્યારે જ આપણને અહીંયા ખબર પડશે. તો અહીંયા આપણને સંખ્યા આપી છે 5683. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો અહીંયા 5683માંથી આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ અને સૌથી નાની સંખ્યા બનાવીએ. તો સૌથી મોટી સંખ્યા અહીંયા આપણી બનશે, સૌથી મોટો અંક છે 8, પછી 6, પછી 5 અને પછી 3. તો આ આપણી થઈ ગઈ સૌથી મોટી સંખ્યા. હવે સૌથી નાની સંખ્યા કઈ બનશે? જે સૌથી મોટી હોય એના કરતાં ઉલટી. તો 3ને પહેલાં લખી દો, પછી 5, પછી 6 અને 8. તો હવે આપણે સિમ્પલી અહીંયા બાદબાકી કરી લઈએ. તો ચલો કરીએ. તો 8માંથી 3 નહીં જાય, પછી આપણે 5માંથી 6 નહીં જાય, 6માંથી 5 જશે. તો અહીંયા આપણે દસકો લઈશું. તો અહીંયા 5, અહીંયા 10 અને અહીંયા 9. તો અહીંયા 13માંથી 8 જાય તો 5, પછી 14માંથી 6 જાય તો 8, 5માંથી 5 જાય તો 0 અને અહીંયા 8માંથી 3 જાય તો 5. ઓકે, તો હવે આપણને અહીંયા સંખ્યા મળી. કઈ સંખ્યા મળી? અહીંયા 5085 આપણને અહીંયા મળ્યા.
તો હવે આ જે સંખ્યા છે એમાંથી પણ સૌથી મોટી સંખ્યા બનાવો અને સૌથી નાની સંખ્યા બનાવો. તો ચલો અહીંયા આપણે બનાવીએ. તો સૌથી મોટી સંખ્યા બનશે અહીંયા 8, 5, 5 અને 0. અને અહીંયા જે આગલા લેક્ચરમાં મારાથી ભૂલ થઈ હતી, કઈ ભૂલ થઈ હતી? તો અહીંયા જો હું તમને સમજાવું કઈ ભૂલ થઈ હતી. ચલો આપણે આગળના લેક્ચરમાં અહીંયા જઈએ કે મારાથી એક નાનકડી ભૂલ થઈ ગઈ હતી કે અહીંયા જે આપણે ગણતરી કરી એમાં ક્યાંય પણ આપણને નથી કીધું કે 4 અંકની સંખ્યા જ બનાવો. જો અહીંયા શું કીધું છે કે 4 અંકની સંખ્યા લો, આ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવો અને આ અંકોથી સૌથી નાની સંખ્યા બનાવો. ક્યાંય પણ એવું નથી લખેલું કે તમારે 4 અંકની અહીંયા સંખ્યા બનાવવાની છે. તો અહીંયા આપણા જોડે જ્યારે પણ અહીંયા 3087 આવ્યા હતા ત્યારે મેં તમને અહીંયા કીધું હતું કે અહીંયા કેવું બનાવવાનું છે તમારે અહીંયા કે 4 અંકની સંખ્યા બનાવો એટલે અહીંયા 0 ને પાછળ લખો. પણ અહીંયા આપણે કેટલી વખત પ્રક્રિયા કરી, થોડી મોટી પ્રક્રિયા કરી અને પછી આપણને જવાબ મળ્યો હતો. પણ અહીંયા તમે 0 ને પહેલાં લખશો તો કઈ સંખ્યા મળશે? આપણને અહીંયા 378 મળશે અને માત્ર અહીંયા તમારું 2 સ્ટેપમાં અહીંયા જવાબ આવી જશે. આપણે કેટલી મોટી પ્રક્રિયા કરી ત્યારે આપણને અહીંયા 174 મળ્યા હતા. તો તમારે શું કરવાનું છે? જ્યારે પણ 0 આપેલો ત્યારે તમારે સિમ્પલી 0 ને આગળ મૂકવાનો છે અને પછી જે પણ સંખ્યા એ સંખ્યા લખવાની છે. પણ મેં અહીંયા તમને શું સમજાવ્યું હતું કે જો તમારે 4 અંકની સૌથી નાની સંખ્યા લખવી હોય તો 0 ને આગળ લખાય ને, કેમ કે તમે 0 ને આગળ લખશો તો 3 અંકની સંખ્યા બની જશે. મને એવું હતું કે અહીંયા 4 અંકની સંખ્યા દરેક લખવાની છે, પણ 3 અંકની સંખ્યા પણ ચાલશે. તમારે શું કરવાનું છે? પ્રયત્ન શું કરવાનો છે કે સૌથી નાની સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા આપણે 3078ની જગ્યાએ અહીંયા જો 0378 લખીએ તો તમારી સંખ્યા કઈ થઈ ગઈ? અહીંયા 378 થઈ ગઈ. એટલે 3 જગ્યાએ આપણે નાની સંખ્યા થઈ ગઈ અને આપણે દરેક સંખ્યાનો અહીંયા ઉપયોગ કર્યો. 0 ને ભલે આપણે અહીંયા આગળ લખ્યા છે તો જો તમે એ અહીંયા સંખ્યાનો ઉપયોગ કરશો 378 તો અહીંયા તમારો 2 સ્ટેપમાં માત્ર અહીંયા જવાબ આવી જશે. મેં ઓલરેડી અહીંયા ફરીથી ગણતરી કરીને રાખી દીધી છે. તો આ તમારે ખાસ જોઈ લેવાનું છે. જ્યારે પણ PDF વાંચતા ત્યારે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે જે મેઇન જે આપણો હાલનો પ્રશ્ન ચાલે છે એના પર જઈએ અને આગળ આપણે ગણતરી કરીએ. જો અહીંયા લખેલું પણ છે અહીંયા કે અંકોનો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા બનાવો અને સૌથી મોટી સંખ્યા બનાવો. ક્યાંય પણ એવું નથી લખ્યું કે 4 અંકની સંખ્યા તમારે સૌથી મોટી બનાવો અને 4 અંકની નાની બનાવો. તો એ તો આપણે ખાસ ધ્યાન રાખવાનું હતું. તો ચલો આપણે જે પ્રશ્ન હતો એના પર આપણે અહીંયા આવી જઈએ. ચલો આજના પ્રશ્નની આપણે અહીંયા ગણતરી કરીએ. તો આજનો પ્રશ્ન શું હતો? અહીંયા આપણો ચલો આવી જઈએ. ઓકે, અહીંયા આપણે આવી ગયા. તો અહીંયા જો આ જે 5, 0, 8, 5 છે તો એમાં આપણી શું બનશે? ઉલટી કરી દઈએ આપણે. ભલે 0 ને પહેલાં લખવા ભલે પણ આપણી 3 અંકની સંખ્યા થઈ ગયા, પણ આપણે સૌથી નાની સંખ્યા અહીંયા લખવાની છે. તો આપણે 0 ને પહેલાં લખીશું, પછી 5, 5 અને 8. તો આ આપણી અહીંયા સંખ્યા થઈ ગઈ. તમારે હવે અહીંયા મારી ભૂલ હતી એ તમારે સુધારી લેવાની છે કે 3 અંકની સંખ્યા પણ ચાલશે, પણ તમારે સૌથી નાની સંખ્યા અહીંયા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. 4 અંકની સંખ્યા અહીંયા બનાવવાની નથી. તો ચલો અહીંયા આપણે બાદબાકી કરીએ. અહીંયા તો સિમ્પલી 0 માંથી 8 નહીં જાય, 5 માંથી 5 જશે, પણ આપણે અહીંયા 10 કો લેવાનું છે તો મોટી સંખ્યા હોવી જોઈએ ઉપર. તો 5 માંથી 5 જોડેથી 10 કો નહીં લેવાય, ફરીથી 5 જોડેથી 10 કો નહીં લેવાય, તો અહીંયા 8 જોડેથી 10 કો લેવો પડશે. તો અહીંયા આવશે 7, અહીંયા 10 અને વચ્ચે જેટલી પણ સંખ્યાઓ ત્યાં અહીંયા 9 આવી જશે. તો 10 માંથી 8 જાય તો 2, પછી અહીંયા 5 માંથી 5 જશે પણ ઉપરલા 9 વધ્યા, 5 માંથી 5 જશે પણ ઉપરલા 9 વધ્યા અને અહીંયા આપણા 7 માંથી 0 જશે તો અહીંયા 7. ઓકે, તો આપણને અહીંયા સંખ્યા મળી 7992. ફરીથી આની અહીંયા આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણી સંખ્યા છે 7992. એમાંથી આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ અને સૌથી નાની સંખ્યા બનાવીએ. તો સૌથી મોટી સંખ્યા બનશે અહીંયા 9972 અને નાની સંખ્યા બનશે અહીંયા તમારી 2799. તો ચલો આની આપણે સિમ્પલી અહીંયા બાદબાકી કરીએ. તો બાદબાકીમાં 2 માંથી 9 નહીં જાય, 7 માંથી 9 નહીં જાય, તો અહીંયા આપણે 9 જોડેથી 10 કો લેવો પડશે. તો અહીંયા આવશે 8, અહીંયા 10 અને અહીંયા 9. તો 12 માંથી 9 જાય તો અહીંયા 3, 9 માંથી 9 જશે પણ ઉપરલા 7 વધ્યા આપણા, 8 માંથી 7 જાય તો 1 અને 9 માંથી 2 જાય તો અહીંયા 7. તો આપણને હવે જવાબ મળ્યો અહીંયા 7173. ફરીથી આમાંથી આપણે મોટી સંખ્યા બનાવીએ અને સૌથી નાની સંખ્યા બનાવીએ અને એની આપણે સિમ્પલી અહીંયા બાદબાકી કરીએ. તો 7100 અને 73માંથી અહીંયા આપણી સૌથી મોટી સંખ્યા બનશે અહીંયા 7731, 7731 અને સૌથી નાની સંખ્યા બનશે એના કરતાં ઉલટું એટલે કે 1377. ચલો આપણે સિમ્પલી અહીંયા બાદબાકી કરીએ. તો 1 માંથી 7 નહીં જાય, 3 માંથી 7 નહીં જાય, તો અહીંયા આપણે 10 કો લેવો પડશે 7 જોડે. તો અહીંયા આવશે સિમ્પલી 6, અહીંયા 10 અને અહીંયા 9. તો 11 માંથી 7 જશે તો 4, 12 માંથી 7 જશે તો 5, 6 માંથી 3 જશે તો 3 અને 7 માંથી 1 જશે તો અહીંયા 6. તો આપણને અહીંયા જવાબ મળ્યો 6354. ફરીથી આને આપણે અહીંયા પ્રક્રિયા કરીએ. તો અહીંયા 6354માંથી સૌથી મોટી સંખ્યા બનાવીએ અને સૌથી નાની સંખ્યા બનાવીએ. ફરીથી એની આપણે બાદબાકી કરીએ. તો સૌથી મોટી સંખ્યા અહીંયા તમારી બનશે 6543 અને સૌથી નાની સંખ્યા બનશે એના કરતાં ઉલટું
3456 તો ઓકે ચલો આપણે બાદબાકી કરીએ 3માંથી 6 નહીં જાય 4માંથી 5 નહીં જાય તો અહીંયા આપણે 5 જોડેથી દસકો લેવો પડશે તો ચલો આપણે દસકો લઈએ અહીંયા તો અહીંયા 4 અહીંયા 10 અને અહીંયા 9 તો 13માંથી 6 જાય તો અહીંયા 7 અહીંયા 13માંથી 5 જાય તો અહીંયા 8 4માંથી 4 જશે તો અહીંયા 0 અને 6માંથી 3 જાય તો અહીંયા 3 તો ચલો આપણે આગળ જઈએ હવે તો હવે આપણને અહીંયા સંખ્યા મળે 3087 આપણે ક્યાં સુધી પહોંચવાનું છે જ્યાં સુધી આપણને અહીંયા જવાબ 6174 ના મળે ત્યાં સુધી અહીંયા આપણે પ્રક્રિયા કરતા જવાનું છે અને કેટલી વાર પ્રક્રિયા કરવાની છે એ આપણો અહીંયા પ્રશ્ન છે તો પ્રક્રિયા કરીશું ત્યારે જ આપણને અહીંયા ખબર પડશે કે કેટલી વાર પ્રક્રિયા કરી તો અહીંયા 3087માં આપણી સૌથી મોટી સંખ્યા બનશે અહીંયા 8730 અને અહીંયા સૌથી નાની સંખ્યા બનશે એના કરતાં ઉલટી તો 0 3 7 અને 8 ભલે 3 અંકની સંખ્યા બની ગઈ પણ સૌથી નાની સંખ્યા આપણે બનાવવાની હતી મારી જે ભૂલ હતી મેં અહીંયા સુધારી લીધી છે કે 4 અંકની સંખ્યા નથી બનાવવાની તમારી સૌથી નાની સંખ્યા ભલે 3 અંકની બને પણ તો પણ અહીંયાને સૌથી નાની સંખ્યા બનાવો તો ચલો આપણે અહીંયા બાદબાકી કરીએ તો જો અહીંયા 0માંથી 8 નહીં જાય 3માંથી 7 નહીં જાય તો 7માંથી 3 જશે તો અહીંયા આપણે દસકો લઈશું તો અહીંયા 6 અહીંયા 10 અને અહીંયા 9 તો અહીંયા 10માંથી 8 જશે તો 2 13માંથી 7 જશે તો 5 6માંથી 3 જશે તો 3 અને 8માંથી 0 જશે તો અહીંયા આપણા 8 તો આપણને અહીંયા જવાબ મળ્યો 8352 તો અહીંયા જે 8352 આપણને જવાબ મળ્યો એમાંથી પણ આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ અને સૌથી નાની સંખ્યા બનાવીએ તો અહીંયા 8352 એમાંથી અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ બનશે અહીંયા આપણે સૌથી મોટી સંખ્યા બનશે 8532 અને સૌથી નાની સંખ્યા બનશે એના કરતાં ઉલટું તો અહીંયા 2358 આપણને અહીંયા સૌથી નાની સંખ્યા મળશે ચલો આપણે 2358 અહીંયા લખીએ હવે આને આપણે બાદબાકી કરીએ તો 2માંથી 8 નહીં જાય 3માંથી 5 નહીં જાય ફરીથી 5 જોડેથી આપણે દસકો લેવો પડશે તો અહીંયા 5ની જગ્યાએ આવશે 4 અહીંયા 10 અને અહીંયા 9 તો 12માંથી 8 જાય તો અહીંયા 4 પછી અહીંયા 12માંથી 5 જાય તો અહીંયા 7 પછી અહીંયા 4માંથી 3 જાય તો 1 અને અહીંયા 8માંથી 2 જાય તો અહીંયા 6 હવે આપણને જવાબ મળ્યો અહીંયા 174 તો આ શું છે અહીંયા જે આપણે જવાબ લાવવાનો હતો એ આપણને અહીંયા જવાબ મળી ગયો છે પણ આપણો પ્રશ્ન શું હતો કે આજે 5683 થી આપણે અહીંયા શરૂઆત કરી હતી કાર્પોરેટર અચળાંક મેળવવાની તો અહીંયા કેટલી વાર આપણે પ્રક્રિયા કરી એ આપણો અહીંયા પ્રશ્ન હતો તો ચાલો આપણે અહીંયા ગણી લઈએ કે કેટલી વાર આપણે અહીંયા પ્રક્રિયા કરી છે તો અહીંયા જો પહેલાં આપણે એક વાર કરી પછી અહીંયા આપણે બીજી વાર કરી પછી અહીંયા આપણે ત્રીજી વાર પ્રક્રિયા કરી પછી અહીંયા ચોથી વાર કરી અહીંયા નીચે 5મી વાર કરી પછી આગળ આપણે અહીંયા ઉપર 7મી વાર કર્યું અને અહીંયા 8 વખત આપણે પ્રક્રિયા કરી ત્યારે આપણને શું મળ્યું અહીંયા કાર્પોરેટર અચળાંક મળ્યો સોરી અહીંયા 7 વખત હશે કેમ કે અહીંયા 5 હતું હા ઓકે તો અહીંયા 6 અને 7 આવશે અહીંયા 6 અને અહીંયા આવશે 7 તો આપણે કેટલી વાર પ્રક્રિયા કરી અહીંયા 7 વાર કરી ત્યારે આપણને અહીંયા સિમ્પલી જવાબ મળ્યો કયો કાર્પોરેટર અચળાંક 6174 અને જે મારી ભૂલ હતી એ પણ તમે ફરીથી સુધારી લેજો ફરીથી કહું છું અહીંયા કે 4 અંકની સંખ્યા નથી બનાવવાની ભલે તમારી 3 અંકની સંખ્યા બને પણ સૌથી નાની સંખ્યા અહીંયા બનાવતી મારા મગજમાં એવી ભૂલ એટલે કે ભૂલ પ્રસ્થાપિત થઈ હતી કે 4 અંકની સંખ્યા જ બનાવવી જોઈએ ભલે નાની બને પણ 4 અંકની હોવી જોઈએ પણ એવું જરૂરી નથી તમારી બુકમાં ક્યાંય પણ લખેલું નથી કે 4 અંકની સંખ્યા બનાવો તો ઓકે તો આ આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો જેમાં લખેલું હતું કે તમારે કેટલી વખત અહીંયા ક્રિયા કરવી પડશે તો અહીં એનો જવાબ આવશે અહીંયા 7 વાર જે આપણે કરીને અહીંયા જવાબ મળ્યો કાર્પોરેટર અચળાંક 6174 તો બસ અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન પૂર્ણ થઈ ગયો અને એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા ગણિત શીખવા મળે